વિશ્વ નશામુક્તિ દિવસ નિમિત્તે ડોક્ટર અક્ષય તાજપરાએ નશાના દૂષણથી બચવા વિશેષ માર્ગદર્શન આપ્યું છે. ડોક્ટર તાજપરાના મતે નશાની આદત શરીરને અંદરથી નબળું પાડી કામ કરવાની ક્ષમતા ઘટાડે છે. ખાસ કરીને નાની ઉંમરે લાગેલી લત વ્યક્તિનું ભવિષ્ય અંધકારમય બનાવી શકે છે. ઈ સિગરેટ પણ સંપૂર્ણપણે તમાકુ મુક્ત નથી હોતી, તેથી તેનાથી પણ બચવું જરૂરી છે. નશાની તલબ ઘટાડવા માટે યોગ કરવા અને મોઢામાં મુખવાસ રાખવા જેવી આદતો અપનાવી શકાય છે. મોટાભાગના કેન્સરના કિસ્સા નશાને કારણે જ ઉદ્ભવે છે. નશામુક્તિ માટે નિષ્ણાતોની સલાહ લઈને યોગ્ય સારવાર લેવી અનિવાર્ય છે. સ્વસ્થ જીવન માટે વ્યસન મુક્તિ એ જ શ્રેષ્ઠ માર્ગ છે. આજે છે 26 જૂન. 26 જૂન એટલે વિશ્વ નશા મુક્તિ દિવસ. ત્યારે જ આપણે અબતકની ટીમ રાજકોટના એસસીજી હોસ્પિટલ ખાતે પહોંચી છે. ત્યારે આપણી સાથે ડૉક્ટર અક્ષય સર છે, તો ચાલો થોડી ઘણી એમની સાથે વાર્તાલાપ કરીએ. નમસ્કાર, હું ડૉક્ટર અક્ષય તાજપરા. હું કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ એટલે કે કેન્સર નિષ્ણાંત છું એચસીજી હોસ્પિટલ્સ રાજકોટમાં. નશાની આદત શરીરના અલગ અલગ અંગ જેમ કે હૃદય, ફેફસા, આંતરડાથી માંડી મગજ સુધી હરેક અંગ ઉપર અસર કરે છે. નશાની અસર હૃદયના રોગો, ફેફસાના રોગો, કેન્સર જેવા રોગોને આમંત્રણ આપે છે અને નશા ઉપર આધારિત હોય તો તમને તમારા કામ કરવાની ક્ષમતા ઓછી કરે છે. નાની ઉંમરથી જ્યારે નશો કરવામાં આવે છે ત્યારે એમનું આગળનું જીવનમાં આર્થિક, સામાજિક અને શારીરિક તકલીફોનું પ્રમાણ વધતું જાય છે. જે બીમારીઓ વૃદ્ધાવસ્થામાં આવવી જોઈએ એ જ બીમારીઓ નાની ઉંમરે આવે છે. જે યુવાન છે એને પોતાના ભણતરમાં, પોતાના કામમાં જે એટેન્શન હોવું જોઈએ એ ના હોય, એના લીધે સમસ્યાઓ થાય છે. આપણે કહી શકીએ કે હરેક પ્રકારની સમસ્યાઓનું એક પ્રકારથી આમંત્રણ છે નશો એટલે. શરૂઆતમાં કોઈ બી નશીલી પદાર્થ જ્યારે લેતા હોય છે, ધૂમ્રપાન હોય અથવા તો આપણે જે તમાકુ ફાંકી કહીએ છીએ અથવા તો કોઈ પ્રકારનું ડ્રગ્સ હોય, તો શરૂઆતમાં એના ઉપર આધારિત થતા હોઈએ છીએ કે એ લીધા વગર એમને બેચેની છે, માથું દુખવું, ખાવું ના ભાવવું અથવા તો બીજા પર ગુસ્સો કરવો, આ બધી વસ્તુઓ હોય છે. જેમ જેમ નશાનું પ્રમાણ વધતું જાય છે એ પછી એના પર જ આધારિત થઈ જતા હોય છે અને કોઈ બી કામ કરતાં પહેલાં અમને નશો કરવાની જરૂર પડે છે. નશા મુક્તિ માટે 5 સ્ટેપમાં પ્રોસેસ હોય છે. સૌથી પહેલી વસ્તુ એ છે કે જે નશો મુક્તિ માટે આગળ વધવા માગે છે એમને એ વસ્તુનો અહેસાસ હોય કે નશો એમના શરીર માટે હાનિકારક છે. જ્યારે એમને એ વસ્તુનો અહેસાસ થશે એના પછી એ નશો મુક્તિ માટે વિચારવાનું શરૂ કરશે. એટલે સૌથી પહેલો સ્ટેપ એ છે કે એમને અહેસાસ થાય કે મારા માટે નશો કેટલો હાનિકારક છે અને હું નશો મુક્તિ કરવા માંગુ છું, એ વસ્તુનો સ્વીકાર કરે. નશા મુક્તિ માટે ઘણી પ્રકારની સારવાર અત્યારે ઉપલબ્ધ છે. મારા પ્રમાણે મેડિકલ એક્સપર્ટનો ઓપિનિયન લઈ અને એમની ગાઈડન્સની અંડર ટ્રીટમેન્ટ ચાલુ કરવી જોઈએ. કોઈ પણ આયુર્વેદિક ટેબ્લેટ અથવા તો નોર્મલ ટેબ્લેટ લઈ અને જાતે નશા મુક્તિ ના કરવી જોઈએ, કારણ કે આ બધી દવાઓની આડઅસર રહેલી હોય છે અને સ્ટેપ બાય સ્ટેપ આપણે દવાઓનો કોર્સ વધારતા હોઈએ છીએ. એટલે ફક્ત ટેબ્લેટ્સ કે આયુર્વેદિક સારવારથી પોતાની રીતે નશામુક્ત થવું એ અઘરું છે. હોસ્પિટલમાં જઈ અને એક્સપર્ટની સલાહ લઈને જ નશામુક્તિ માટે આગળ વધવું જોઈએ. એકવાર તમે નશામુક્ત થઈ જાઓ એના પછી તમે હરેક પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકો કે ફરીથી તમને નશાની લત ના લાગે. પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુનો નશો કરો છો એ મૂકવા માટે પહેલાં તમારે કોઈ મેડિકલ એક્સપર્ટનો ઓપિનિયન લઈ અને એમની અંડર સારવાર લેવી જોઈએ. કોઈ પણ પ્રકારની ઈ સિગરેટ સંપૂર્ણપણે તમાકુ મુક્ત નથી હોતી. જે નોર્મલ સિગરેટનો ધુમાડો છે અને એમાં જે કન્ઝમ્પશન ઓફ ટોબેકો છે એ ઈ સિગરેટમાં ઓછું રહેલ છે, પણ સંપૂર્ણપણે નહિવત નથી હોતું. એટલે એક પ્રકારે જો જોઈએ તો ઈ સિગરેટ એ જે માણસને ખૂબ જ વધારે સિગરેટનું વ્યસન હોય એમના માટે એક પ્રકારનું સિગરેટ મુક્ત થવાનું સ્ટેપ છે કે એ ઈ સિગરેટ ઉપર શિફ્ટ થઈ અને પછી બંધ કરી શકે. પણ ઈ સિગરેટ પણ એના પોતાના હાનિકારક તત્વો સાથે જ આવે છે અને કોઈ પણ ઈ સિગરેટ કમ્પ્લીટલી નશામુક્ત અથવા તો તમાકુ મુક્ત નથી હોતી. એટલે જ્યારે કોઈ વ્યક્તિ નશો કરતો હોય અને નશા મુક્તિ માટે પ્રયત્ન કરે ત્યારે એ વસ્તુ સ્વાભાવિક છે કે એમને ફરીથી નશો કરવાની ઈચ્છા થાય. એમનું માનસિક સ્ટેટસ, મેન્ટલ સ્ટેટસ જે હોય એ પ્રમાણે એમને એવું લાગે કે એના વગર એ નહીં રહી શકે. એટલે સૌથી પહેલી મહત્ત્વની વસ્તુ એ છે કે એ પોતે એ વસ્તુને માની લે કે એ નશા વગર રહી શકે છે અને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાય, જેમ કે યોગ કરવો, કસરત કરવી, અને જેમને તમાકુમાં ફાંકી માવાનું વ્યસન હોય એ કોઈ પ્રકારનો મુખવાસ મોઢામાં રાખી શકે.
અને કંઈક પ્રકારની ઇલાયચી છે કે કોઈ પ્રકારની ખાદ્ય પદાર્થ મોઢામાં રાખી શકે જેનાથી એમને માવો ખાવાની, ફાકી ખાવાની ઈચ્છા ના થાય. અને અલગ અલગ પ્રકારના જે બી નશાઓ કરે છે એ હરેકને મૂકવા માટેની અલગ અલગ પદ્ધતિઓ છે. કિશોર અવસ્થા એવી હોય છે જ્યારે બાળક જે યુવાન છે એનું મગજ એકદમ સેન્સિટિવ હોય છે, કોઈ પણ પ્રકારની એક્સટર્નલ વસ્તુથી એ અફેક્ટ થાય છે. ખાસ કરીને આ સોશિયલ મીડિયા, અલગ અલગ મૂવીઝ તમે જોશો તો એમાં કોઈને કોઈ રીતે ધૂમ્રપાનને પ્રોત્સાહિત કરવામાં આવે છે, એવું કહે છે કે એનાથી એમને સોશિયલ બોન્ડિંગ થશે અને કરિયરમાં આગળ વધવામાં મદદ થશે. તો સૌથી પહેલાં તો એ બધી વસ્તુઓથી યુવાનને દૂર રાખવા જોઈએ. આવા પ્રકારના જે બી મૂવીઝ કે સિરીઝ છે એમને ગવર્મેન્ટે બેન કરવું જોઈએ અને વાલીઓએ પોતાની ગાઈડન્સની, પોતાના સુપરવિઝનમાં એમને આ બધી વસ્તુઓથી દૂર રાખવા જોઈએ. એના સિવાય જે બી જનરલી વ્યસન જે ચાલુ થતું હોય છે એ તમારા પરિવારના કોઈ વડીલો અથવા તો એમના આજુબાજુના કોઈ લોકોથી પ્રોત્સાહિત થઈને જ યુવાન ચાલુ કરતો હોય છે. એટલે એમની આજુબાજુનું વાતાવરણ એ પ્રમાણે હોય કે એમને કોઈપણ પ્રકારના નશાની લત ના લાગે, એ સૌથી જરૂરી છે. લગભગ શરીરના જેટલા બી કેન્સર છે એ બધા જ કેન્સરમાં નશાથી થવાના ચાન્સીસ વધે છે. ખાસ કરીને ધૂમ્રપાનથી ફેફસાનું કેન્સર, અન્નળીનું કેન્સર, મોઢાનું અને ગળાનું કેન્સર, તમાકુ ફાકી ખાવાથી મોઢામાં જીભનું, ગળાનું કેન્સર વધે છે. આ ઉપરાંત આંતરડાનું, કિડનીનું અને પેશાબની કોથળીનું કેન્સરનું બી રિસ્ક વધે છે. એવું કહી શકાય કે જેટલા બી કેન્સર છે એમાં ક્યાંક ને ક્યાંક વ્યસનનો ભાગ રહેલો છે. આપણા ભારતમાં 70-80% કેન્સરનું જે નિદાન થાય છે એ તમાકુને રિલેટેડ હોય છે. મારો એક જ સંદેશ છે, નશાને ના કહો, જીવનને હા કહો.